સીતારામ બધાઈને અને જો હવે આજે હે ને હમણાં વિડીયો ન મૂકતી પણ આજે મૂક્યો. આજે ને મારું વેકેશન પડી ગયું અને હે ને જો હવે મેળ આવી ગયો માધવપુરના મેળામાં જવાનો. દર વખતે નકર મારી પરીક્ષા ચાલતી હોય માધવપુરના મેળામાં, પણ આ વખતે ને મારે મેળ આવી ગયો મસ્તીનો. હવે જો અમે અત્યારે રૂકમણી મંદિરના દર્શન કરવા જઈએ તો હવે હે ને હું તમને જોઈને અંદર વિડીયો ઉતારવા દે હે તો હું ઉતારીશ અને જો વચ્ચે પછી હે ને જે બધી દુકાનો ને આવશે એ હું તમને દેખાડીશ. તો હવે તો જો અમે મેળાની બહાર આવી ગયા ત્યારે રૂક્ષ્મણી મંદિરને દર્શન કરવા આપણે જઈએ. હાલો જો હવે આ બજાર છે અને અમે અત્યારે જો આગળ જઈએ. હવે અહીંયાની બજાર છે. અમે રૂક્ષ્મણી મંદિર જઈએ તો એમાં વચ્ચે ઘણા બધા સ્ટોલ ને આવે અને જો આ કેરીયું મન તો કેરી બહુ ભાવે પણ હજી પાકી નથી. પાકી તો હું હમણાં તોડ લે. અને જો અહીંયા નારિયેલી તો અમારે છે મલ્લકની. મને તો અત્યારે કેરી ખાવાનું મન થઈ ગયું. મસ્તીની લટકતી હતી કાચી કેરી. આમાં નારિયેલું તો મને નથી દેખાતા ક્યાંય ને પાછા જોતા બહુ નારિયેલી ઊંચી છે. મને તો નારિયેલી ચડતા નથી આવડતું. એ તો મારો ભાઈ સારો કહેવાય તે મને નારિયેલ આંબળી દે નારિયેલીમાંથી. હવે તો આ રસ્તામાં જાય એટલે બજારમાં તો રમકડા હોય એટલે મારી મમ્મી કહેતી હતી કે રમકડા નથી લેવા. પહેલાં હું નાની હતી ને ત્યારે બહુ રમકડા લેવડાવતી પણ હવે તો રમકડાથી રમતી નથી તો હું કામ રમકડા હું પછી લેતી નથી. ન કહું પહેલાં નાની હતી ને ત્યારે રોઈને રમકડા લેવડાવતી. અને જો અહીંથી આ મસ્ત નજારો અને અહીંના હે ને પાછા દરિયો એટલે આનો ઠંડો પવન એવો મસ્તીનો ને. અને જો અહીંયા સામે ખેતરું છે ને જો અત્યારે સૂર્ય હાથમાં એટલે એનું મસ્ત દ્રશ્ય. જો અમે હવે ધીરે ધીરે રૂક્ષ્મણી મંદિરના દર્શન કરવા જઈએ. અને જો આ મસ્ત સજાવ્યું બે દિશામાં. આ મસ્ત લાઈટું ને ગોઠવી. હવે જો અત્યારે રૂક્ષ્મણી મંદિર જઈએ તો ત્યાં વચ્ચે આ જે કુંડ આવેલું ત્યાં કુંડના દર્શન પણ આપણે કરીએ. જો આ કુંડનું નામ અહીંયા લખ્યું છે. હવે હાલો આપણે કુંડની તરફ જઈએ. હવે વચ્ચેનો હું વિડીયા ન મૂકતી એટલે ઘણા અને કેટલા બધા પ્રશ્નો કે વિડીયા કાં ન થતા, વિડીયા ક્યારે આવશે. તો એનું એકમાત્ર કારણ કે હમણાં મારી પરીક્ષા આવશે અને મારી મમ્મીને તો તમે જાણો છો પરીક્ષામાં ઓછા માર્ક આવત ને તો મારો હાવ વિડીયો મૂકવાનું બંધ થઈ જાય. એટલે પછી હું વચ્ચે વિડીયા ન મૂકતી પણ હે ને હવે વેકેશન પડી ગયું મારે એટલે હું વિડીયા મૂકીશ. અને હાલો હવે આપણે સ્નાન તરફ જઈએ. આજે કુંડ હે ને સ્નાન કુંડ એ તરફ જઈએ આપણે. હવે આ કુંડ સ્નાન કુંડ છે. જો મસ્ત દ્રશ્ય. આ જો આખું કુંડ અને અહીંયા પાસે મહાપ્રભુજીની બેઠક છે પણ અહીંયા ફોટા પડવાની મનાઈ છે એટલે નથી દેખાડતી હું. હવે જો આ રૂક્ષ્મણી મંદિર અહીંયા સામે તમે જોઈ રહ્યા છો અને જો કેવું મસ્ત શણગાર્યું લાઈટું વડે.
આ માંડવો है અને જો આ માંડવો એવો મસ્તીનો છે. અને હવે જો આ રૂકમણી મંદિર જો હવે માંડવો છે અને અહીંયા જો આજે શ્રી કૃષ્ણ અને રૂકમણીજી છે ને ફેરા ફરશે આજે અને જો એનો સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા અહીંયા જો કેટલા બધા લોકો બેઠા અને જો સામેથી પાલકી આવે જો હવે આ માધવરાયની પાલખી આવી. હાલો હવે રૂકમણી મંદિરના તો દર્શન કરી લીધા. હવે હાલો હવે મેળામાં જઈએ. એમાં હું લીધા જેવું છે મેન વસ્તુ તો એ લેવાનું ને એ તો હવે જોઈએ મેળામાં જઈએ એમાં બધું જોઈએ લઈએ. મેન મંદિર રૂકમણીનું ને શ્રી કૃષ્ણનું તો માંડવો હતો પણ મેન મંદિર આ છે હજી અહીંયા બાંધકામ બાકી છે. જો હવે આપણે રૂકમણી મંદિરના દર્શન કરીએ અને પાછા આ સાઈડ આવીએ એટલે જો અહીંયા મસ્તના નારિયેલીના અને એવા ઊંચા છે ને મસ્તના બગીચા છે અને નારિયેલી તો ભાઈ બહુ ઊંચી છે પણ અહીંયા જો આ નાના નાના એલચી કેળા આવેલા એ બહુ મીઠા હોય નાના અને એ માધવપુરથી છે ને આગળના વિસ્તારમાં જ થાય અને અમારી વાડીઓ તો આવા નથી થતા એલચી કેળા પણ આ માધવપુરથી આગળના વિસ્તારોમાં બહુ થાય અને બહુ જ ના મીઠા હોય. મેં એક ચાઈ ખાતામાં પપ્પા લઈ આવ્યા હતા ને જો અહીંયા કોક આવે છે કોણ છે જો હવે માધવરાયની પાલખી આવે. માધવરાયની પાલખી આવે કેવી મસ્તીની છે. જો માધવરાયજી બેઠા અને જો અત્યારે હવે આ માધવરાયની જાણ આવી.
बार माहे वनस्पति के હવે આપણે મેળામાં જઈએ કંદોર. મેળામાં ફરવાની રાતે જ મજા આવે. મસ્ત લાઈટો થાકી. આનું કે તે લઉં ઈને આય માં પાટલા ચૂસ કોટલી જીવા આવી ને આયુ હટ आप देखो चेन वेन में पैसे निकाल दो चेक कर लीजिए चेक कर लीजिए चेक हाँ कर लीजिए हाँ जी मम्मी चेक कर रही रमीला ફોટાનું છે ગાયનું આખોની અમરેલા કોટ વાળો છે આ આનો શું છે ભાઈ ઉપલા નાના છે 200 રૂપિયા મોટા છે 800
આનું શું છે ભાઈ ટોડલિયાનું? આ મસ્તી નું પૂજા આનું क्या है भैया? बॉक्स इसका क्या ही उपयोग है? ऐसे ऐसे कपड़ा है ये ऐसा वाला है ऐसे कपड़ा ऐसे करके पहनने वाला है ऐसे करके फिर भी अच्छा तो लगता है अच्छा लगने से ले वो बेनिफिट का ये पूरा डाइजेस्टिव प्रॉब्लम है, ये गैस्ट्रिक है, डाइजेस्टिव है, तो